બાકી જે મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરે એ વિમુખ ને અમારું જે ધ્યાન કરે એ સન્મુખ. ભલા ભક્તજનો, જિંદગીમાં યાદ રાખવાનું, ધ્યાન તો એક ભગવાનનું જ થાય. બાકી સંસારની અંદર જેટલી આકૃતિ દેખાય છે ને બધી જ આકૃતિ માયામય છે. ને માયામય જે આકૃતિ હોય ને એનો નાશ થાય છે. અને નાશ થતી હોય એ આકૃતિનું ધ્યાન કરવાથી માયાથી પર એવો દિવ્ય સુખ તમે પ્રાપ્ત ન કરી શકો. તો માયાથી પર એવા પરમાત્મા દિવ્ય છે, એ દિવ્ય સ્વરૂપનું તમે ધ્યાન કરો તો જ દિવ્ય મૂર્તિનો સંબંધ તમને થાય, એ સુખને તમે પ્રાપ્ત કરી શકો. એટલા માટે શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે બ્રહ્મવેતા હોય, ગમે તેવો સમર્થ હોય, છતાંય પણ કોઈ દિવસ જીવનું ધ્યાન ન થાય. ઘણા ભક્તો ભૂલ કરતા હોય છે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય છે, એ જ રીતે ઘણા પોતાના ગુરુજનો હોય એનું પણ ધ્યાન કરતા હોય છે. પણ સ્વામિનારાયણ ભગવાને અહીંયા ચોખ્ખી ના પાડી. શિક્ષાપત્રી તમે દરરોજ વાંચો છે, એમાંય પણ સ્વામિનારાયણ ભગવાને ના પાડી. ધ્યાન તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જ થાય. તમને ગુરુજનો પ્રત્યે પૂજ્ય ભાવ હોય તો તમે એનું વંદન કરો. એ ગુરુજનો હોય તો એનું તમે પૂજન કરો. એવું લાગે તો તમારા ઘરે ક્યાંક બહાર ગમે ત્યાં એમની પ્રતિમા ફોટાને રાખો. પરંતુ જ્યારે ધ્યાનની વાત આવે કે ઉપાસનાની વાત આવે ત્યાં ભગવાન સિવાય કોઈનું ધ્યાન ન થાય ને બીજા કોઈની ઉપાસના ન થાય. આ બે બાબત તો સ્પષ્ટ રાખવી જોઈએ. જો આ બાબતમાં જો લોચો રહી જશે તો સામે પ્રાપ્તિમાં પણ ફેર પડી જશે. માટે વાલા ભક્તજનો, ધ્યાન તો એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જ થાય અને ઉપાસના એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જ થાય. મહારાજ પૂરથી સંતો પાર્ષદોની સાથે નીકળ્યા છે. મહાવદી એકાદશીના દિવસે કાંકરિયાની પાળે પ્રભુએ ઉતારો કર્યો છે. સવારનો સમય થતાં જ ભગવાને શહેરમાં પ્રવેશ કર્યો, સીધા મંદિર પધાર્યા. ત્યાં બરાબર ભગવાને મંદિરનું નિરીક્ષણ કર્યું છે. 3 શિખરનું ગગનચુંબી મંદિર, ઘુમ્મટ. મંદિર જોઈ અને આનંદાનંદ સ્વામી ઉપર ભગવાન ખૂબ રાજી થયા છે. એ વખતે આનંદાનંદ સ્વામીએ શ્રી હરિનું ધ્યાન દોર્યું કે પ્રભુ, આ થાંભલો છે ને એ હરિભગત લઈને આવતા હતા ને એ વખતે બળદનો પગ ભાંગી ગયેલો ને ત્યારે ગાડાને પોતે જૂતી અને અહીંયા પહોંચતું કર્યું હતું. સ્વામિનારાયણ ભગવાન એ થાંભલાને ભેટ્યા અને કહે છે કે આ મંદિરની અંદર જેને જેને સેવા કરી હશે બધાયનું કલ્યાણ થશે. શ્રીહરિ જ્યાં યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં યજ્ઞની અંદર પ્રભુ બેઠા છે. ભૂદેવો શ્રી હરિના માધ્યમથી યજ્ઞ કરાવી રહ્યા છે. સાંજનો સમય થતા પ્રભુ પાછા કાંકરિયા તળાવે પહોંચી ગયા છે. બરાબર ફાગણ સુદ ત્રીજનો દિવસ આવ્યો છે. શ્રીજી મહારાજ વહેલા પરવારી અને મંદિરમાં પધાર્યા છે. વાલા ભક્તજનો, શ્રી હરિએ શ્રી નરનારાયણ દેવની મૂર્તિને ભેટી અને બાથમાં લઈને પધરાવ્યા છે. એ વખતે બ્રહ્મચારીએ સુંદર મજાના શણગાર કર્યા છે. પડદો નાખવામાં આવેલો છે. બધા જ હરિભક્તો તાલી પાડી અને ધૂન બોલાવી રહ્યા છે. શ્રી હરિની પાસે બ્રાહ્મણો દ્વારા ન્યાસાદિક વિધિ ચાલી રહ્યો છે. આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ અને ઘંટાનાદ થયો છે. ભૂદેવો વેદ ધ્વનિ એનાથી આખું આકાશ ગાજી રહ્યું છે. અને એ જ વખતે જ્યારે
પડદો લેવામાં આવ્યો ત્યારે મૂર્તિમાંથી એકદમ તેજ છૂટ્યું છે. આખું મંદિર તેજથી ભરાઈ ગયું છે. બધાની આંખો અંજાઈ ગઈ છે. પાછું શ્રીહરિની મૂર્તિમાં તેજ લીન થયું છે. શ્રીહરિએ હાથમાં આરતી લીધી છે અને નરનારાયણ દેવની આરતી ઉતારી. આરતી પૂરી થતા જ તમામ ભક્તજનોએ જયનાદ કર્યો છે. બોલો શ્રી નરનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય. શ્રી હરિએ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કર્યા બાદ વિશાળ સભા ભરીને બેઠા છે. એ વખતે ભક્તજનોને આજ્ઞા કરે છે કે ભક્તજનો દૂર રહેતા હોય તો પૂનમના દિવસે આવી જે નરનારાયણ દેવના દર્શન કરશે તો એને દરરોજ દર્શન કર્યાનું ફળ મળશે. દૂર દેશાંતરોમાં ભક્તજનો રહેતા હોય તો પાટોત્સવના દિવસે આવીને જો દર્શન કરશે તો એને 12 મહિનાના દર્શન કર્યાનું ફળ મળશે. તમામ ભક્તજનોને આજ્ઞા કરી છે કે નજીક રહેતા હોય તો દરરોજ ભગવાનના દર્શન કરવા માટે આવજો. આકાશની અંદર પણ દેવતાઓ આજથી પ્રતિજ્ઞા લે છે કે અમે દરરોજ શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવીશું. ધામધૂમપૂર્વક અમદાવાદનો ઉત્સવ પૂર્ણ થયો. બીજા દિવસે મહારાજે સંતો હરિભક્તોને પૂછે છે, ભક્તજનો નગરમાં અમારા વિશે માણસો વાતો શું કરે છે? મહારાજ, બધાય માણસો વાતો એવી કરે છે કે ઓહો, અમદાવાદમાં ઘણા બધા મંદિરો છે પણ સ્વામિનારાયણ જે મંદિર બંધાયું ને, ન ભૂતો ન ભવિષ્યથી જેવું મંદિર કરાયું છે, એની અંદર જે દેવ પધરાવ્યા છે, ઓહો, જાણે હમણાં જ આપણી સાથે વાતો કરશે એવા તો બોલતા ચાલતા દેવ પધરાવ્યા છે. વાલા ભક્તજનો, મંદિરની અંદર બિરાજતા પ્રતિષ્ઠિત મૂર્તિ છે એ કોઈ ધાતુ પાષાણની મૂર્તિ નથી, પણ એ પ્રગટ સાક્ષાત ભગવાન બિરાજે છે. આવો જ્યાં સુધી તમને પ્રગટ ભાવ ન આવે ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ થતું નથી. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા ગીત ગુનિકા કપી વૃંદ કોતી. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. જ્યારે પ્રતિષ્ઠા થાય છે ને, એમાં એ સ્વામિનારાયણ સંપ્રદાયનો રૂલ્સ છે કે ધર્મકોડની અંદર જે આચાર્ય મહારાજ શ્રી એમના વરદ હસ્તે જ્યારે પ્રતિષ્ઠા થાય છે ને, વેદોક્ત વિધિ પ્રમાણે, ત્યારે ભક્તજનો એ મૂર્તિ રહેતી નથી, પણ સાક્ષાત અક્ષરધામમાંથી આવીને મહારાજ બિરાજમાન થાય છે. જો તમને પ્રગટ ભાવ આવે તો આજ ઘનશ્યામ મહારાજ તમારી સાથે વાતો કરે. પ્રગટ ભાવ આવે તો આજ ઘનશ્યામ મહારાજ તમારી સામે આંખના મટકા મારે, હાથના લટકા કરે. શ્રી હરિએ વડતાલમાં મધ્ય શિખરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની જ્યારે આરતી ઉતારી છે ત્યારે મૂર્તિમાંથી તેજ નીકળ્યું છે અને આરતી પૂરી થતાં જ બધા જ ભક્તજનોએ જયનાદ કર્યો છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. ઉત્તર દેરાનમાં શ્રી હરિએ ધર્મ ભક્તિ સહિત પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે. બાજુના શિખરમાં રાધા કૃષ્ણ દેવ સહિત હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ વડતાલમાં પધરાવ્યું છે. વાલા ભક્તજનો, વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે
એનો ઇતિહાસ મારે તમને કહેવો છે કે વડતાલના લક્ષ્મીનારાયણ દેવ છે એ ક્યાંથી આવ્યા, એનો શું ઇતિહાસ છે, તમને કોઈને ખ્યાલ નહીં હોય. જ્યારે નીલકંઠ મહાપ્રભુ વન વિચરણ કરતા કરતા વડોદરા પધાર્યા છે, ત્યાં 16 સ્તંભનો દરવાજો છે, હાલ જેનું નામ માંડવી દરવાજો કહેવાય છે, આજ પણ વડોદરામાં મોજૂદ છે. ત્યાં નીલકંઠ વર્ણી આવીને બિરાજમાન થયા છે. સાંજનો સમય થવા આવ્યો છે. માણસો ત્યાંથી નીકળે છે. નીલકંઠ વર્ણીનું કૃષ્ણ શરીર છે, પણ મહારાજની મૂર્તિમાંથી જાણે આમ તેજ નીકળતું હોય ને એવું કપાળ શોભી રહ્યું છે. માણસો જે કોઈ નીકળે, કોઈક મોટા બ્રહ્મચારી લાગે છે, દૂરથી વંદન કરીને નીકળી જાય છે. બધા જ માણસો ચાલ્યા ગયા. સાંજનો સમય થઈ ગયો, અંધારું થઈ ગયું છે. એ વખતે સામે એક અમીચંદ વાણિયાની દુકાન. બધા માણસો ગયા એટલે અમીચંદ વાણિયો આવ્યો. બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારીજી, તમે કાંઈ જમ્યા? તો કહે છે કે નહીં. આપ કાંઈ સ્વીકારશો? તો કહે છે કે હા, ઘરે જે તૈયાર હોય એ લઈ આવો. ઘરે એના પત્નીએ ખીચડી બનાવેલી. એટલે અમીચંદ વાણિયો ઘરે જઈ થાળીમાં ખીચડી લઈ કપડું ઢાંકી અને બ્રહ્મચારીજીની પાસે લાવ્યા. નીલકંઠ વર્ણીએ જે ખીચડી હતી ને એમાંથી માત્ર એક કોળિયો લઈ અને મોઢામાં મૂક્યો, તરત મહારાજે ચડું કરી લીધું. અમીચંદ વાણિયાને કહે છે કે અમીચંદ, આ પ્રસાદીની ખીચડી છે ને એ તું ઘરે લઈ જા અને તારા પત્નીને આપજે. પણ વાલા ભક્તજનો, એની પત્ની હતી ને એ બદચલણ વાળી હતી, આમ થોડી કામાસક્ત હતી, એની વૃત્તિ સારી નહોતી. પણ આ પ્રસાદીની ખીચડી ઘરે લઈ ગયો અને એના પત્ની આ પ્રસાદીની ખીચડી જમ્યા ને તો એકદમ નિર્વિકારી બની ગઈ, શાંતિ શાંતિ થઈ ગઈ. એના પતિને કહે છે કે પતિદેવ, તમે કોને જમાડવા માટે ગયા હતા? એ કોઈ સામાન્ય પુરુષ ન હોવા જોઈએ. એના પત્નીને એમ થયું કે જરૂર કોઈક મોટા પુરુષ હોવા જોઈએ. એ આખી રાત પવિત્રપણે એને વિચાર કર્યો કે સવારે અનેક પ્રકારના મેવા મીઠાઈ કરીને મારે એને જમાડવા છે. આખી રાત જાગી અનેક પ્રકારના મેવા મીઠા તૈયાર કર્યા. સવારનો સમય થયો એટલે અમીચંદ વાણિયો આવીને બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારીજી, મારો એક સંકલ્પ છે, મારી એક ભાવના છે, તમે મારા ઘરે આવી અને તમે જમો. નીલકંઠ વર્ણી કહે છે કે અમારે આગળ જવાની ઉતાવળ છે, માટે અમે રોકાઈશું નહીં એમ. અમીચંદ વાણિયો ભગવાનને કહે છે કે પ્રભુ, તમે મારી આટલી સેવાનો સ્વીકાર કરો એમ. ત્યારે એ વખતે ભગવાન એમ કહે છે કે અમીચંદ, અમારે હજી તમારી પાસેથી ઘણી સેવા લેવાની છે. અમીચંદ કહે છે કે મહારાજ, હું તો હવે ઉંમર લાયક થઈ ગયો છું, ક્યારે શરીર પડી જાય એનો કોઈ નિર્ધાર નથી એમ. અને એ વખતે મહારાજે વાત કરી, અમીચંદ, તમને પણ ખબર નથી, તમારા પૂર્વજો પાસે લક્ષ્મીનારાયણની મૂર્તિ હતી, પણ સરકારના ભયના કારણે, ગમે તે કારણે તમારા પૂર્વજોએ તમારું ફળિયું છે ત્યાં ખાડો કરીને દાટી દીધેલી છે. હું સત્સંગમાં ગયા પછી બ્રહ્માનંદ સ્વામીની પાસે વડતાલનું મંદિર તૈયાર કરાવીશ, અને જ્યારે મૂર્તિની જરૂર પડે ત્યારે હું અહીંયા વડોદરા મારા સંતોને મોકલીશ. તમે ખાડો ખોદી જે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે એ કાઢીને અમારા સંતોને આપજો. અને વાલા ભક્તજનો, એ જ મૂર્તિ અમીચંદ વાણિયાએ ખાડો ખોદીને જમીનમાંથી કાઢી અને વડતાલમાં લાવ્યા. એ જ સ્વામિનારાયણ ભગવાને મધ્ય શિખરમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. એ મૂર્તિ વડોદરાથી લાવવામાં આવેલી અમીચંદ વાણિયાને ત્યાંથી.
મહારાજે સભામાં મૂર્તિનો ખૂબ મહિમા બતાવ્યો છે. બધા જ ભક્તજનોને કહે છે કે ભક્તજનો પૂનમના દિવસે આવી અને જે દેવોના દર્શન કરશે એના બધા જ સંકલ્પો પૂરા કરશે. આજ પણ વાલા ભક્તજનો પૂનમના દિવસે વડતાલ ગયા હોય છે એને ખ્યાલ હશે કેટલા હરિભક્તો આવે છે. પગ મૂકવાની જગ્યા ન હોય, કારણ કે લક્ષ્મીનારાયણ દેવ અને પ્રગટ સ્વરૂપે બિરાજતા હરિકૃષ્ણ મહારાજ બધા એના સંકલ્પો પૂરા કરી રહ્યા છે. ચારે બાજુ સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થઈ ગયા. નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. ત્યાંના સુરસી રાજા અને ફૈબા એને ભગવાન પ્રત્યે ખૂબ ભાવ અને પ્રેમ હતો. પણ વાલા ભક્તજનો મચ્છિયાવ ગામના ફૈબા એની એક ભૂલને કારણે ભગવાન ફરીને મચ્છિયાવ ગામ પધાર્યા નથી. બનેલું એવું કે સાસુ વહુને કાંઈક ઝઘડો થઈ ગયેલો, જેને કારણે ફૈબાએ પોતાની વહુને પિયરિયામાં કાઢી મૂકેલા. મેલાસણ નામનું ગામ ભગવાન જ્યારે મચ્છિયાવ પધારી રહ્યા હતા ત્યારે રસ્તામાં મેલાસણ ગામ આવે. વહુને ખ્યાલ આવ્યો કે શ્રી હરિ મચ્છિયાવ તરફ જઈ રહ્યા છે. રસ્તામાં દીકરી આવી બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરે છે કે પ્રભુ, ગમે તે અમારે તકરાર થઈ પણ આપ જઈ અને મારા સાસુમાને સમજાવો. એ જે કહે છે હું કરવા માટે તૈયાર છું. પ્રભુ કહે છે કે તમે અત્યારે અહીંયા જ રોકાવો, અમારી સાથે ન આવો. હું જઈને બનતી મહેનત કરું છું. ભગવાને સંતોને આગળ રવાના કરી દીધા હતા. કહ્યું હતું કે તમે જઈને રસોઈ તૈયાર કરીને રાખજો, અમે પાછળથી આવીએ છીએ. આ બાજુ સંતોએ રસોઈ તૈયાર કરી પાત્રો ઢાંકીને મૂકી દીધા. મહારાજ આવે એટલે પંક્તિ પાડે એટલી જ વાર ત્યાં ભગવાન આવ્યા. ભગવાન પધારતા જ ફૈબાને એટલો બધો આનંદ થયો. પ્રભુનો હાથ પકડી અને મેળી ઉપર ઉતારો હતો એટલે તરત ભગવાનનો હાથ પકડીને દાદરા ચડવા માંડ્યા. અડધેક દાદરે પહોંચ્યા ત્યાં ભગવાન રોકી ગયા. ફૈબા, મારે તમને એક વાત કરવી છે, તમે મારું વચન માનશો? ફૈબાને લાઈટ થઈ ગઈ. માનો કે ન માનો પણ મેલાસણ વારેની જ વાત કરવાના લાગે છે. તરત એમને ચોખવટ જ કરી કે પ્રભુ, આપ 100 આજ્ઞા કરશો ને તો એ આજ્ઞા મને મંજૂર હશે, પણ મહેરબાની કરીને તમે મેલાસણ વારીની વાત ન કરતા. મહારાજ કે અમારે એ જ વાત કરવાની છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ફૈબા, તમે માની જાઓ, આનું પરિણામ સારું નહીં આવે એમ. તમે અમને શું જાણો છો? મહારાજ, આપ સર્વોપરી ભગવાન છો. આપ કહેતા હોય ને તો આપના માથે માથું આપવા માટે તૈયાર છું. મહારાજ કે માથું નથી જોતું, આપ સંમતિ આપો તો એ વહુને અહીંયા બોલાવી લઈએ. મહારાજ, હરબીજી વાત મને મંજૂર નથી. સ્વામિનારાયણ ભગવાને ઘણા સમજાવ્યા. આપ વિચાર તો કરો કે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સમજાવનારા હોય છતાંય સામે જીવ આંટી નથી મૂકતો. એમ કેવી માણસ આંટી મારીને બેસતો હોય છે. ભગવાને સંતોને કીધું કે સંતો ચાલો, હવે ચાલવા માંડો. પણ મહારાજ, રસોઈ તૈયાર છે, પંક્તિ પાડો એટલી જ વાર છે. મહારાજ કે ભલે પાત્રો એમને એમ પીડા હોય. સ્વામિનારાયણ ભગવાન કુરાજી થઈ ગયા. મચ્છિયાવ ગામમાંથી નીકળી ગયા. ફૈબાની એક ભૂલને કારણે સ્વામિનારાયણ ભગવાન ફરીને મચ્છિયાવ ગામમાં પગ ન દીધો. વાલા ભક્તજનો, જે ઘરમાં, જે સત્સંગમાં જ્યાં કુસંપ હોય છે ને ત્યાં ભગવાનને રહેવું ગમતું નથી. ઘર સ્વર્ગ થકી ચડી આતું થશે, જ્યાં સાસુ વહુનો મેળ હશે. ભગવાનને સંપ ગમે છે.
જ્યારે ભગવાન કરજીસણ પધાર્યા છે ને ત્યાં ગોવિંદભાઈ હતા, અને એ વખતે ભગવાને એમને વરદાન આપેલું. ખેતરે આવેલા ને ત્યારે કૂવો હતો વાડીમાં. ભગવાન કહે છે કે ગોવિંદભાઈ, આ કૂવામાં જ્યાં સુધી પાણી રહેશે ને ત્યાં સુધી તમારા ઘરમાં અનાજ નહીં ખૂટે. ભગવાને વરદાન આપેલું. 6 મહિના થયા ને તે સ્વામિનારાયણ ભગવાન પરત પધાર્યા. મહારાજ કહે છે કે અમે જે વરદાન આપ્યું એનું કેમ છે? મહારાજ જ્યારથી આપે વરદાન આપ્યું ને ત્યારથી અમારા ઘરે જે કોઈ સાધુ સંન્યાસી અતિથિ અભ્યાગત આવે ને જમાડ્યા જ કરીએ છીએ, આપ્યા જ કરીએ છીએ, છતાં અમારા ઘરમાંથી ખૂટતું નથી. હવે ભગવાન આગાહી કરતા હોય એમ બોલે છે કે ગોવિંદભાઈ, અત્યારે તમારા ઘરમાં 22 સભ્યો છે. એક જ ચૂલે રસોઈ કરીને તમે જમો છો ને. અત્યારે તમારા ઘરમાં જેવો સંપ છે ને એવો સંપ જ્યાં સુધી તમારા ઘરમાં રહેશે ને ત્યાં સુધી તમારા ઘરમાંથી સંપત્તિ કે ધન ખૂટશે નહીં. મહારાજ કહે છે કે તલાવ હોય, નદી હોય, એનું પાણી કદાચ સુકાઈ જાય પણ સમુદ્ર છે ને કોઈ દિવસ સુકાતો નથી. એમ જ્યાં સંપ હોય છે ને ત્યાં ધન સંપત્તિ કોઈ દિવસ ખૂટતી નથી. માટે હંમેશા સંપ રાખજો. વાલા ભક્તજનો, સત્સંગમાં આવ્યા પછી આ સમજવાનું છે. માણસ માત્ર કંઈક ને કંઈક ભૂલ થતી હોય. આવડો મોટો સત્સંગ હોય, બધાય માણસોની વિચારધારા અલગ અલગ પ્રકારની હોય. આપણા હાથની આંગળી આ 5 છે ને તો 5માંથી એકેય સરખી છે. તમારા ઘરે એક જ બાપના દીકરા હોય 3-4, તો 3-4 દીકરાઓના પણ સ્વભાવ અલગ હોય છે. એક જ બ્લડના છતાંય પણ એના અલગ અલગ સ્વભાવ હોય. તો આ તો આવડો મોટો સત્સંગ છે. કોઈ વ્યક્તિ આમ બોલે, કોઈ વ્યક્તિ આમ બોલે, પણ કોઈ દિવસ જે રીતે તમે પાણીમાં લીટું કરો ને પાછળ ભૂસાઈ જાય છે ને, કદાચ બોલાચાલી થાય, વાસણ બધા ભેગા હોય, ક્યારેક ખખડે, પણ એવા ખખડવાનો જે ખોબા પડી જાય કે કામનું ન રહે એમ. ક્યારેક બોલાચાલી થાય પણ પાછું જેમ પાણીમાં લીટો હોય ને એ રીતે ભૂલી જવાનું. મન ઉદાર રાખવાનું, વિશાળ ભાવના રાખવાની, ભગવાનના ભક્તનો મહિમા સમજવાનો કે આવા સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે, મંદિરે આવે છે, ધર્માદો આપે છે. વિચાર કરો કે આવડું મોટું અક્ષરધામ તુલ્ય મંદિર તૈયાર થયું, તો આની અંદર બધાએ હરિભક્તોએ કેટલું બધું દાન આપ્યું છે. વિચાર કરો, કદાચ પોતાની સગવડ હોય કે ન હોય, પોતાના ગજા બહાર પણ ઘણા ભક્તોએ દાન આપ્યું હશે. શા માટે આપ્યું હશે? બસ મંદિર થાય છે તો અમારા પરિવારમાં સત્સંગ રહેશે, ભગવાનનું ભજન થશે, તો એમાંથી આપણને પણ પુણ્ય મળશે. આવી ઉદાર ભાવનાથી, સંતોના કહેવાથી એમને દાન આપ્યું હોય. આટલું બધી સેવા કરતા હોય, દોડી દોડી આવા ભગવાનના ભક્તો હોય, એનો મહિમા સમજવો જોઈએ કે ભગવાનના ભક્તોની સાથે રહેવાનો અવકાશ ક્યાંથી મળે. મોટો મહિમા રે જગમાં હરિજનનો. ઉપલેટા ગામની અંદર લાલા બાપા હતા, તો અહીંયા એક સવજી શાસ્ત્રી હતા. તો એ સવજી શાસ્ત્રી લાલા બાપાને જમવાનું આમંત્રણ આપે, તો લાલા બાપા કહે છે કે હું તો પટેલ છું અને આપ બ્રાહ્મણ છો, ખરેખર મારે તમને જમાડવા જોઈએ, એને બદલે તમે મને આમંત્રણ આપો છો કે તમે મારે ત્યાં જમવા માટે પધારો. ત્યારે સવજી શાસ્ત્રી બ્રાહ્મણ એમ કહેતા કે લાલા બાપા, હું તમે પટેલ છો એવો ભાવ રાખી નથી જમાડતો, તમે ભગવાનના મુક્ત છો. હું એમ સમજુ છું કે તમારા જેવા એક મુક્ત જમે તો આખું બ્રહ્માંડ જમાડવા જેટલું પુણ્ય થાય, એટલા માટે હું તમને જમાડું છું. ભગવાનના ભક્ત જાણીને ભગવાનના ભક્તનો મહિમા સમજવાનો. જો મહિમા સમજાય તો તમને કોઈ પણ પ્રકારનું માન ન રહે. નરેન્દ્ર મોદી સભા કરીને બેઠેલા હોય ને એ સભામાં આપણે જઈ, આપણને પાછળ ઊભા રહેવાની જગ્યા ન મળે તો કોઈ દી આપણને ધોખો થાય કે નરેન્દ્ર મોદી મને બોલાયો નહીં, આગળ બેવાય ન દીધો. એમ હું કામ ધોખો ન થતો? આપણને એનો મહિમા સમજાણો છે કે સામાન્ય વ્યક્તિ નથી, આખા ભારત દેશના વડાપ્રધાન રાજા છે, એની આગળ આપણી શું ગણતરી?
આવો મહિમા સમજ્યા છીએ એટલે આપણે એની પાસે માન નથી રહેતું. બોલાવે કે ન બોલાવે, બેસવાની જગ્યા મળે કે ન મળે, એને જોવાની જગ્યા ન મળતી હોય તોય આપણે કોઈ દિવસ ટંટો નથી કરતા, ઝઘડો નથી કરતા. એમ જો સંત અને ભગવાનના ભક્તનો મહિમા સમજાણો હોય ને તો કોઈ દી ઝઘડા બોલાચાલી થાય જ નહીં. જ્યારે મહિમા ઘટતો હોય છે ને ત્યારે જ આ બધી ઘટના ઘટતી હોય છે. એટલે ભગવાનના ભક્તનો મહિમા સમજવાનો કે આ કોઈ સામાન્ય નથી. બાકી ઓછા પુણ્ય મંદિરે ન આવી શકાય, નકર તો કેટલી વ્યક્તિ અહીંથી પસાર થતી હોય છે, મંદિર આવે છે. બહુ પુણ્ય જ્યારે પ્રગટ થયા હોય, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. માટે ભગવાનના ભક્તોનો મહિમા કાયમ રાખવાનો. કદાચ કાંઈક બોલાચાલી થાય તો બધું જ ભૂલી અને પાછા હળી મળી સંપીને સત્સંગ કરવાનો, મોજમાં રહેવાનું, આનંદમાં રહેવાનું અને હળી મળીને એકબીજાનો મહિમા સમજી અને સાથે સંપીને જો ભગવાનનું ભજન કરીશું તો જ ભગવાન આપણી ઉપર રાજી થશે. જ્યાં જ્યાં કુસંપ અને ક્લેશ હતો ભગવાન ત્યાં ગયા છે, છતાંય ત્યાં રોકાણા નથી. એ ત્યાગ કરીને મહારાજ નીકળી ગયા છે.